રામ રામ અને જય માતાજી। કેમ છો બધાય મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। વાગી ગયા છે 8:30 થઈ ગયા, થોડુંક મોડું થઈ ગયું કારણ કે જો પંપ અત્યારમાં લઈને મેળ દીધો થાક્યો તો। કાલ દવા છાંટતો ને અડધીક છાંટ દીધી ને અત્યારમાં પાછો પંપ લઈ લીધો અને છાંટવા જવાની દવા। અડધાકમાં નહીં પણ અડધામાં થોડુંક ઓછું એટલાકમાં છાંટે હતી, બીજી આજ છાંટવાની છે તો આપણે શરૂઆત કરી દઈ। શું હે? રામ રામ જય માતાજી બધાને। કાંઈ છે નહીં, બકડી લઈ લીધું વાસીદું કરવા થામડા ઉઠીએ ને વાસીદું કરી વાળી રાડોર કંઈ કામ કરશે તો હાન પડી જાય। હાલ કડીક દવા છાંટવાની। દવા હા ને તમારે 2-3 ભંભુડા લેવા પડે તો હું આવું દવા સાથે। શું એક ભંભુડા દવા ન થતા પંપ હે? પંપ નહીં, દવાના શીશા છે। હું તો જઈને પાછી આવતા ખૂટવાડ દો પંપ, તો તમે 2-3 પાટલા કરો કેટલા શીશા દે છે? દવાના શીશા જાજા લેવા પડે એમ હે પકડે આ યાર લોકો બાજો વાર હે અને એને વાસીદું કરવાનું હે। અને આપણે કાલની અધૂરી દવા રહી પૂરી પાડવાની। અડધી નથી છાંટી, થોડીક ઓછી છે, અડધામાં થોડીક ઓછી, અડધા ઉપર થોડીક છાંટવાની। એટલે કીધું અત્યારમાં ચાલુ કરી દો। હે છાંટવાના એ દે અડધા ઉપર 2-3 ચાય છે એટલે કાલે એટલે ઓછી કરી નાખી કીધું છે ને, ઉપાદી નહીં પછી થાકી નહીં એટલે કાલે હાંજકની એટલે છાંટી હતી, અત્યારે છાંટી બપોર ત્યાં છાંટાઈ જાય છે। થાકું નહીં તો ચાલુ જ રાખું ખૂટી રહે ત્યાં લગી। એટલે ચાર્જિંગ પંપ કમ્પ્લીટ કરી નાખ્યું હે અને નળી તો કાલની જો લાંબી કરેલી જ છે ટાંકેથી ને તે બાપાને ઓટા લગ ખડમાં દેખાતી ને થાય છે રે લાઈટ આવું નહીં, ઓટે બેહીને પંપ અહીંયા રાખવાનું બે કામ થાય, મજા આવે બેઠા બેઠા પંપ ઉપર હા દે ન પાડવું પંપે ઉપડી જાય બે કામ। હા એ તો એવું છે ને, આ દે પાડવો પડે વજન લાગે કારણ કે પંપ છે 20 લીટર અહીંયા તો ન વાંધો હોય બાપાને ઓટે। મોટી મોટી ઝાડ થઈ જાય ક્યારેક ઘેર આવે તો ત્યાં પણ યારું હોય બધું જનાર નીકળે ત્યાં દોડી બાંધે ને લાંબી લીટ થઈ જાય ને ત્યાં દોડી નિશ્ચિત થઈ જાય, વજન આવે આમ નિશ્ચિત થઈ જાય। લાંટું હોય ને ઓલું મોટું લાંટું તો એટલે કદાચ રહે તો હાલે। ભેંસું બાંધી ત્યાં પાછું લુગડે ન મૂકવું, ભેંસું પૂંછડા ઉડાડે લુગડા હરખા તમને। રામ જય માતાજી। તો જે તો શનિવાર ને હું આવી ગઈ હું, બપોર સડી ગયા હે ને મારા મમ્મી શાક બનાવે, કેનું શાક બનાવે હે હવે જોઈ લે હાલો ને। જો પવન ન હોય તો થોડો થોડો આવે હે અને ઢોરાને આમ નીર નાખી દીધી, પાઈ લીધા નીર નાખી દીધી તો અહીં જો શાક બનાવે, કેનું શાક બનાવવાનું લે બાકી જે હે 12 વાગે સુધી ખલ લીધી હતી, ખલ લઈ લીધું ને હવે કીધું શાક બનાવ। સિંધા પાયા જો રીંગણા લીધા છે આપણે, જો કાંડા આવે ને લાહા રીંગણા હે આપણે 200 રીંગણા લીધા એટલે કડક શાક બનાવવાનું છે આપણે। તો અત્યારે શાક ટપટ બનાવવાની પાછાંઠે ખંડની તો ટાઈમ નહીં, લાહા રીંગણા લાસા એટલે આમાં કાંટા ન હોય, કાંટા હોય શિયાળામાં, અત્યારે કાંટા વાળી થાય પણ વાર લાગે ત્યાં નતો હે ને હળો બુવો એટલે રીંગણીમાં રીંગણા ઓછા થાય। આ લાહા રીંગણા તો કદાચ થઈ જાય, ઓલા કાંટારા ન થાય। હવે છે ને કીધું શાક બનાવવાની રીંગણાનું, કીધું રીંગણાનું શાક આપણે બનાવી નહીં બનાવવાનું છે। રીંગણાનું શાક કાંઈ બનાવવાની તો દવા છંટાઈ જાય અને જે હું પાણી મૂકી દઈશું હે ને પંપ ધોવાનો, દવા ખંડની છાંટે એટલે પંપ પેલા ઊંડા પાણી કરીને ધોવું પડે, એમાં નાખવાનું હોય પાવડર નાખી થોડાક લુગડા ધોવાનો અને ઊંડું પાણી એવી કરીને ધોઈ પછી મૂકવો પડે ને બીજા દવા છાંટીને પછી પાંદડા બળી જાય। આમાં શું ખડ છાંટવાનું દવા હોય ને એક ખડ ઠામુક રહે જ ને એ દવા છાંટી દીધી।
અમારે ત્યાં ટમેટા કોથમરી અને એટલે જો મરચા છે ને રીંગણા જો ઊંડી વાળા ખાવાની મજા આવે. ડુંડી જાળ લેવાની એટલે ખાવાની મજા આવે. લો તેલ મૂકી દીધું. તેલ આપણે મૂકી દીધું છે ગેસ ઉપર. શાક બનાવવાની કેદુનું શાક બને ને પણ અમારે શાક છે ને અત્યારે બાપા હોય ને તો અમારે કેટલી ખેલ શાક બની જાય. દર્દી માન થાવ દેતા બાપા મારે રીંગણાનું શાક ખાવું છે એટલે બાપા રીંગણાનું શાક બનાવે. ના પાડે દવા પીતા હતા ને તો એ ખાય ને એટલે ખંજોર આવે. રીંગણામાં દવા બહુ પીતા હતા ને ગરમ પડતી હતી તો એ બાપા કીધું મારે રીંગણાનું શાક ખાવું છે કીધું. તાર પપ્પા ના પાડે ને તો એ 2-3 રીંગણા લઈને રીંગણાનું શાક બનાવે. આજ રીંગણાનું શાક અમે બહુ ખાતા જ નહીં. બાપા ન પછી એમ થાય ખાવું છે એટલે તેલ અને જે નથી આવ્યું આવી ગયું. આવી ગયું નથી આવી ગયું. હવે એ પડી તરીએ જો અને હે ને આમાં હે ને આવડે ખાય ને જાર રાખીને ખાય મજા આવે પટક પટક. તો તેલ આવી ગયું આપણે રીંગણાના સગડા નાખી પછી એના તો કરી અને કહેવાય તવી કહેવાય ને લોટી કહેવાય ને આપણે કરી ટાંકી દીધી તેલ ઓછું જાય. લઈ લઈએ આપણે ગેસમાં હમ બેસાડો જેવો છે અને ચા ઓલા છૂટા જેવો હે ને દગાડી પચેલી કરે ને થોડા પડી બોલે હવે તો ફેરવીને થાય છે થોડી એવી રીતે થાય. તેલમાં કડી છે ને રીંગણા ચડવા દેવા એટલે કડી ઢાંકી દે થોડી. તો આપણે જો રીંગણા અસલ મજાના શેકાઈ ગયા છે તેલમાં. હવે આપણે નાખીએ ટમેટા મસાની કટકીની મરચી બાકી રાખી છે. રીંગણાનું શાક બની જાય છે મજાનું. કલર તો મસ્ત કલર વાળું હોય ને એટલે કલર આવી તો મિત્રો વાગી ગયા 12:30 ને આપણે કમ્પ્લીટ એકદમ દવા કપામાં છાંટી દીધી. બધી એક કાલની અધૂરી હતી ને કાલ કરતા જાજી છાંટી અને ફાઇનલી કપામાં બધી છાંટી ગઈ. મને થોડીક બીક હતી કે એકાદ પંપની દવાનો તૂટો આવશે પણ ગાંઠની એક પંપની વધી તૂટો ન આવ્યો. કપામાં થઈ જાય બધે અને તો તૂટો આવે કારણ કે એ ઓછા પાટલા કરે હું જાજા પાટ એટલે કમ્પ્લીટ છાંટાઈ જાય ને એક પંપની વધી ક્યારેક એવું લાગે છાંટ. બોલો 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 શું છે હે હે હા અને આ શાક બનાવી વેરું લાગે જો. રીંગણાનું શાક બાપા બહુ ખાતા હતા. શાક ખાવું ખાધે કાંઈ ન દઉં ખાવ તોય દુખે ન ખાવ તોય દુખે હે અમને ઘણા દી જ રીંગણાનું શાક બને નાખ દે લેકો વાહ સરસ. આ તો ખાવું શાક હમણાં શાક ખાતો જ નતો મોઢામાં શાંતિ થઈ હતી ને હવે મટી જાય પણ મોટી જાય ને 2-3 દી આવું વારું ખાવ તેલ પાછી થઈ જાય પાછી થઈ જાય આવું નહીં વાંધો આવે. તો જો આવું સરસ મજાનું રીંગણાનું શાક થઈ ગયું છે ને આપણે ભૂખે એવી લાગે ને દવા છાંટી બપોરા કરવા ને લગભગ આટલું હું એકલો જ ખાઈ તો ખાઈ જાઉં અમે તો તમે એટલો ખાઈ જાવ ને તો અમે તમને શાક ને રોટલો અને આપણે જો આમાં મરસું છે ખાંડેલું એ ખાઈ લઈશું તમે એકલા ખાઈ જાવ એટલે
ના ના જાજુ નથી ખાવું નકરું શાક જાજુ ખાવ તો પછી મને શાંતિ પડે મોટામાં રીંગણા તો આવું ઓછું જ ખાવું 2 મહિને એકાદ વાર થી ખબર રીંગણાનું બનાવતા એને હમણાં બનાવ્યું જ નથી મહિનો દોઢ મહિનો જેવું થવા. હાલો હવે હમણાં બપોરા કરી પેલા કે દવા વાળા ભેરા હોત કે નાઈ લ્યો તો કીધું હાલો પેલા આપણે નાઈ લઈ પછી કરી આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા હવે જો બપોરો કરવા પણ બેસી ગયા હે બપોરામાં તો શાક જ રીંગણાનું છે ને શાક ખાવું બે ત્રણ દી ખાતું નથી શાક બટેકાનું છે હો ખાલી રીંગણાનું નથી. એ તો હવારનું છે ને મોહનના બેન ટિફિન ખાઈ જ ગયા. બાકી આ રીંગણા મારે બપોર અત્યારે કરવો નહીં એ વૈદ્ય રમવા આંબે ઠેંગા ખોટી લઈ બા પણ હવે જો આવી ગયા હે રમકડા ભેગા કરી 2-3 પેજ થઈ બાપા ઉતાવળો પથ્થરો નાખી રમે. બપોર આવીને કેરાક નહીં આવીને ખાઈ લીધું હે 12 વાગે આવી પછી ખાઈ ને વહી ગઈ. મારે ખાવું નથી પણ ખાઈ લીધું અમને ત્યાં પૂછ્યા હવે ખાતું. હાલો હવે હે ને બપોરા કરી લે ભૂખ બહુ લાગી છે બપોરા કરી આરામ કરવું છે ખંભા દુખે આજ તો પંપે હે ને ખંભા તોડી દે એમાં જ બે કિલો ખાય. હાલો ખાવા બેસી જાવ શું હમણાં 2 કિલો દવા ખાઈ ને ખંભા તોડાવે રામ રામ ને જય માતાજી બધાને હાંજકના જો 6:30 જેવો ટાઈમ થયો છે ને હાંજ પડી ગઈ હાવ ગયા તા હું નજી ભીંડો ઉતારવા આપણે વિમલનો એનો હાથ ધોયા ને કઈડે એવો પાછો તો એટલે જ બહુ કઈડે એટલે જો કઈડે હે ભીંડો ઉતારીને એટલે એમાં જીવડા હોય ને એ સી ખબર કરી દે કે ફાઈ હોય એટલે હવે રહ્યો ને ભેંસું પાવાની છે રમી આવ્યા નથી એ ગયા ખડ લેવા આપણે એટલે રે હે ખડી જો અહીંયા રહ્યા એટલે કે તમે ભેંસું પાઈ લ્યો એટલે હાલો ભેંસું પાઈ લે હું નજી બે પાઈ લઈ દેવાંશી આવેલી આવતી લાગે જો કાકડી ઉતારી ભીંડો ઉતાર્યો ને ગીસોડા હતા ગીસોડા ઉતારી નાખ્યા ને દેવાંશી આવી હતી હોતા અહીંયા ઉતારવા દેવાંશી જેવડા ગીસોડા હોય અહીંયા કાં દેવાન શું ખાસ કાકડી ખાસ કેવડી હતી કાં મોટી જબરી ઢગલામાં સડી ગયા લે કેવો ભીંડો કઈડે બહુ કઈ આજે સાંજે અંજી આપણે હાલ બગડ્યું ભર એ જો ને કાકડી માંડી ખાવા બહુ હર નકરી કાકડી જ ખા કરે એલા મેંગી વાળા આયા છેલ્લી ભેંસ છે બીજી જ બધી જો મેં પાઈ લીધા 2 મેં પાઈ અને ભગાને અને આને એક અંજી પાઈ ડોરા હું કાતરે ફરતી તો હવે જાય અમે તરબૂચ તોડવા આપણે 4 વૈધા હે જે મોટા થાય એક હવે તોડી આવી કીધું ને પાકી જેવી છે હવે ઓલું 2-3 દી થયા તે તોડ્યું તું હજી તો ઓલા લગભગ રહ્યું ને ખબર નહીં કેદી તોડ્યું 2-3 દી લગભગ થયા હે એટલે હાલો હવે તોડી આવી જે જો બધા હિલાવે હવે જો અમે તોડવા જાય તરબૂચ દેવાંશી તોડું આ તો નહીં પાયકા હોય કઈ ઓલું સેલું રહ્યું ને આ તોડ લ્યો હાલો દેવાંશી દેખાય એવી ના કપામાં લઈ લ્યો હાલો પસાડતા નહીં હોય કઈ હા હા દેવાંશી એ હરવી હાલજે પાડતી નહીં હો ને એ ચોટી એ હા હરવે હાલજે ઠેબુ આવશે ને જાય છે હેઠી હટી જાય છે કેવા સાકાત નું હાલે હલો એકાદીને તરબૂચ ખાઓ તમારા તરબૂચ મોકલાય
આગળ આગળ શેરા થઈ જાય જો સમજે પાટી કે સમજો પાણી એટલું પાણી સડી ગયું એ હા બંધ થાને હવે બીજું ચાકુ લેતી મસ્ત નું નીકળ્યું પાકું નીકળો દેવન છે આ તમે પાકું નીકળો દેવન છે તો ઉભે 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 અંજય એક શેર મોકલાવું મારા વાલા કેતો ઘણી વાર હો થોડી તરબૂચ ખાઈ ચાલે ખાઈ જાતી નહીં પપ્પા ઓલા ફૂલડા છે હવે આ વૈઠું કઈટું ભેંસું ખવડાવે ભેંસું દે જા